ભરૂચના વોર્ડ નંબર 8 ખાતે આવેલ આલી કાછિયાવાડ વિસ્તારમાં પેવર બ્લોકનો રોડ બનાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ થોડાક જ દિવસોમાં ફરીથી રોડ ઉખાડીની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેનો અહેવાલ મીડિયામાં પ્રસારિત થતા તંત્ર હરકતમાં આવ્યું હતું। આલી કાછિયાવાડ વિસ્તારમાં પેવર બ્લોકનો રોડ બનાવવામાં આવેલી બ્લોક રોડ તોડી ગટરની કામગીરી શરૂ કરાતા વિસ્તારના રહીશો સાથે સ્થાનિક કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે પણ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। આ સમગ્ર મામલો મીડિયામાં પ્રસારિત થતાં જ નગરપાલિકાનું વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું। લાંબા સમયથી અટકેલી ગટરની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પૂર્ણ કરવામાં આવી હતી। આ બાબતે કોર્પોરેટર જિગ્નેશ બ્રહ્મભટ્ટે મીડિયાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મીડિયાના અહેવાલ બાદ જ પાલિકા તંત્ર જાગૃત બન્યું છે। સાથે જ તેમણે પાલિકાની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટર પાસેથી રોડના થયેલા નુકસાનની રકમ વસૂલ કરવાની પણ માંગ ઉઠાવી હતી। ભરૂચ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે તે લોકો ભરૂચ જિલ્લાની અંદર દરેક જગ્યાએ જઈને સાચી વાતને વાચા આપે છે। અમારા વોર્ડ નંબર 8 ની અંદર જે આ બ્લોકની અંદર અને ગટરની અંદર બ્લોક ને બ્લોકની ઉપર ગટર ને ગટરની પછી પાછા બ્લોક જે કામ થયું છે તેની લોકો હાલાકી ભોગવતા હતા। કેટલા મહિનાઓથી લોકોની રજૂઆત હતી અને પત્રકાર મિત્રોએ સાચી રજૂઆત કરી અને 2-4 દિવસની અંદર કામ શરૂ થયું। એ બદલ હું પત્રકાર મિત્રોનો હૃદયપૂર્વક હાથ જોડીને આભાર માનું છું। પત્રકાર મિત્રો ના હોત તો આ લોકો જે હાલાકી ભોગવે છે તે જલ્દી એનું નિરાકરણ ના આવત। આવનાર દિવસોની અંદર આ જે ડબલ કામ થયું છે જે તે અધિકારી જવાબદાર હશે તેની સામે 258 ની કલમ હેઠળ જે તે અધિકારીને રજૂઆત કરીશ ને આના પૈસા જે તે જવાબદાર અધિકારીએ ભોગવવા પડશે। અહીં નહીં બીજી કોઈ પણ જગ્યાએ આવું કામ કરશે તેના માટે ભોગવવાની તૈયારી। આટલા ધમધમતા તાપની અંદર પત્રકાર મિત્રો આવ્યા અને સાચી વાતને વાચા આપશો એ બદલ સર્વેનો આભાર માનું છું। હાય હીર, હાય। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલ નું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।